મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ અલ્કેશ ભુરિયા બોલેરો ગાડીમાં તેમના શાળા નાનેશ ડામોર તથા તેમની બહેન સુરતાબેન નાનેશ ડામોર અને તેમના બે બાળકો અને તેમની પત્ની શીલાબેન ડામોર બે દીકરીઓ સાથે સુરત ખાતે કડિયાકામ માટે જતા હતા। આ દરમિયાન અંકલેશ્વર સુરત વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે ટેમા ઇન્ડિયા કંપની સામે પાછળથી પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટ્રકના ચાલકે ઓવરટેક કરતા બોલેરો ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બોલેરો ગાડીમાં સવાર 30 વર્ષીય સુરતાબેન ડામોરને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે નાનેશ ડામોરને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ગાડીમાં સવાર બાળકો સહિત 5 લોકોનો બચાવ થયો હતો। અકસ્માતની જાણ થતાં જ પાનોલી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાઈવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।